નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.5ના 3 દાખલા સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર, 3ના આપણે 8 દાખલા કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે દાખલા નંબર 4થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ, દાખલા નંબર 4ની અંદર 3 સમ આપેલા છે. તો જોઈએ દાખલા નંબર 4. સાબિત કરો કે નીચે આપેલા વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. શું આપેલું છે એનામાં? ફર્સ્ટમાં f of x is equal to e raised to x. બરાબર, શું આપેલું છે? f of x is equal to e raised to x. તો આનામાં આપણે દર્શાવવાનું છે કે જે વિધેય આપેલું છે એને મહત્તમ કિંમતે નથી મળતી અને ન્યૂનતમ કિંમત પણ નથી મળતી. તો ચાલો જોઈએ. તો અહીં f of x is equal to શું આપેલું છે? તો કે e raised to x આપેલું છે. f dash x શું મળશે આપણે? તો કે e raised to x નું e raised to x જ થાય. બરાબર, ચલો હવે આપણે ખ્યાલ છે કે ચલો કદાચ આનું આપણે f ડબલ ડેશ એક્સ મેળવીએ તો e raised to x જ મળશે. પણ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ આપણે મેળવવું હોય તો f ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. બરાબર, તો f ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય લઈએ તો e રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળવું જોઈએ. તો e રેસ ટુ એક્સ એવી એક્સની કોઈ કિંમત ન મળે કે e રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળે. તો અહીં આપણે જોઈએ તો f ડબલ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ એક્સ મળશે. હવે તો કે મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે શું થવું જોઈએ? તો કે f ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. બરાબર, માટે e રેસ ટુ એક્સ f ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? e રેસ ટુ એક્સ. તો e રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. પણ x ની કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે e રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળે નહીં. બરાબર, e રેસ ટુ એક્સ, કારણ કે e ની કિંમત શું હોય છે? 1.71 જેવી છે ને. બરાબર, લોગ ખાલી e ની. હવે એની પાવર ગમે એ કરીએ, કદાચ 0 કરીએ, -1 કરીએ, 2 કરીએ, +1 લઈએ, ગમે એ કિંમત લઈએ અહીંયા. બરાબર, એક્સની કોઈ પણ કિંમત લઈએ, આનો આન્સર 0 આવશે નહીં. બરાબર, એટલે કે e રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળશે નહીં. માટે આની ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે માટે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ એક્સ ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. બરાબર, મહત્તમ અથવા તો ન્યૂનતમ બેમાંથી એક પણ વેલ્યુ મળશે નહીં. ક્લિયર? ચલો સેમ એઝ દાખલા નંબર 2 જોઈએ આપણે. g of x is equal to log
એક્સ, તો અહીં જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ આપને આપેલું છે, તો શું થશે? જી ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સનું થશે 1/x. બરાબર. ચલો હવે જી ડબલ ડેશ એક્સ મેળવીએ. ચલો જી ડબલ ડેશ એક્સ મેળવવાની જરૂર નહીં, કારણ કે આની અંદર મહત્તમ કે ન્યૂનતમ મળતા નથી, એટલે જી ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો એવી કંઈ વેલ્યુ મળતી જ નહીં હોય. બરાબર ને? તેમ છતાં આપણે જોઈએ કે જી ડબલ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? -1/x² થશે. હવે આની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત માટે, એટલે કે મહત્તમ કે ન્યૂનતમ કિંમતો માટે જી ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. બરાબર. તો હવે જી ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો એની ઉપરથી આપણે એક્સની કંઈ કિંમત મળે, આવું થાય ને? જી ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 તો 1/x ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો હવે આની ઉપરથી જો તમે એક્સની એવી કઈ કિંમત લ્યો કે આપને આન્સર 0 મળે. એક્સની તમે મજા આવી કિંમત લ્યો પણ આપણો આન્સર શું આવવો જોઈએ? 0. તો એવી કોઈ વેલ્યુ પોસિબલ બનશે નહીં. બરાબર. કારણ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લાવવા હોય તો શું કરવી પડે? બહુ મોટી રકમ લેવી પડે. મોટી એટલે અહીંયા ઇન્ફાઇનાઇટ કિંમત આપણે લઈએ, બરાબર, ત્યારે આપણે આન્સર 0ની નજીક મળશે, પણ 0 તો નહીં જ મળે. બરાબર. તો આવી કોઈ 1/x ઇઝ ઇક્વલ ટુ 0 થાય જે પોસિબલ નથી. બરાબર. જે શક્ય નથી. માટે જી ડેશ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે. માટે શું થશે? જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? લોગ એક્સ ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 3. h of x is equal to x cube plus x square plus x minus नहीं पण plus 1. बराबर. चलो अहीं h of x is equal to x cube plus x square plus x plus 1 માટે h dash x is equal to 3x square plus 2x plus 1 મળશે. ચલો હવે h double dash x is equal to 6x plus 2 મળશે. મહત્તમ કે ન્યૂનતમ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f ડેશ x અથવા તો અહીંયા શું આપેલું છે? h ડેશ x શું થવું જોઈએ? 0. તો 3x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. બરાબર. ચલો હવે આના અવયવ પાડીએ તો 3x સ્ક્વેર એટલે કે 3 એકુ 3 અવયવ પડતા નથી. બરાબર ને? 3x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 જો આના અવયવ પડતા નથી એટલે આપણે શું લેવું પડે? દ્વિઘાત સમીકરણ છે
તો વિવેચક ડેલ્ટા લેવો પડે, એટલે કે વિવેચક ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે 2 વર્ગ 4 અને માઇનસ એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac થાય, બી સ્ક્વેર એટલે કે 4 માઇનસ 4 એ એટલે કે 3 અને સી એટલે કે 1 એટલે કે 4 માઇનસ 7 13 12 અને એટલે કે -8 મળ્યું. બરાબર. ડી આપણે કેવું મળે છે? નેગેટિવ મળે છે. તો આના બીજ મળવા બીજ વાસ્તવિક બીજ હોય નહીં. બરાબર. માટે શું થશે? માટે આ સમીકરણના બીજ વાસ્તવિક નથી. માટે x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે h dash x is not equal to 0. માટે વિધેય h of x ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળે નહીં. ક્લિયર? ચલો, અહીંયા શું જે સમીકરણ આપેલું છે એના પાર્ટ જ નથી પડતા. બરોબર. એના ફેક્ટર પાડવા હોય, એના અવયવ પાડવા હોય તો પડતા નથી, કારણ કે ડી ઇઝ ઇક્વલ ટુ ડી કેવું મળે છે આપને? નેગેટિવ મળે છે. નેગેટિવ હોય તો વાસ્તવિક બીજ શક્ય નથી. ક્લિયર? ચલો, એની ઉપરથી આપણે શું મળશે? h of x મહત્તમ કે ન્યૂનતમ મેળવી શકીએ નહીં. ક્લિયર? ચલો, હવે એના પછી જે છે એ વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ માટેના દાખલા છે. એ હજી આપણે ટોપિક્સ કરવાનો બાકી છે. તો હવે વળી પાછા આપણે આગળ જઈએ. સ્વાધ્યાય 6.5 પહેલાંના જે ઉદાહરણો હતા એ આપણા બાકી છે, તો આપણે એને જોઈએ. તો ઉદાહરણ નંબર આપણે ક્યાં સુધી? 33 સુધી કર્યા હતા. બરાબર. ઉદાહરણ 34થી બાકી હતું, તો ઉદાહરણ 34થી આપણે જોઈએ. તો ઉદાહરણ નંબર 34. ચલો, જેમનો સરવાળો 15 હોય તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો. શું કીધું છે? જેમનો સરવાળો 15 હોય એટલે કોઈ આપણે સંખ્યા ધારી લઈએ કે એવી બે સંખ્યા x અને y છે જેમનો સરવાળો 15 છે, એટલે કે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 15 મળે. બરાબર. પછી જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય, એટલે કે એમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ બને, એટલે કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આપણે ન્યૂનતમ ઓછામાં ઓછું મળે એવી બે ધન સંખ્યાઓ આપણે x અને y મેળવવાની છે. ચલો, રકમ વ્યવસ્થિત સમજો બધાએ. શું કીધું છે? જેમનો સરવાળો 15 હોય એવી બે ધન સંખ્યા હોય, એટલે કે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 15 મળે. બીજું શું કીધું છે? જેમનો વર્ગોનો સરવાળો, એટલે કે વર્ગનો સરવાળો એટલે કે બે જે સંખ્યા આપેલી છે x અને y, એ બેનો વર્ગ કરીએ અને એનો સરવાળો કરીએ, એટલે કે x સ્ક્વેર કરીએ પ્લસ y સ્ક્વેર કરીએ, એ આપણે કેવું મળવું જોઈએ? ન્યૂનતમ. ચલો, અહીં આપણે f of x મેળવવું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. f of x મેળવતા આવડી જાય તો આપણે એનું પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત બે આવડે. બરાબર. એની ઉપરથી જે આપણે દાખલા ગણીએ છીએ એ પણ થઈ જાય. પણ f of x કેવી રીતે બનાવવું તો જોઈએ. ઉદાહરણ નંબર 34. જેમનો સરવાળો 15 હોય તથા
જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય એવી બે ધન સંખ્યાઓ જેમનો સરવાળો 15 હોય તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય તેવી બે ધન સંખ્યાઓ. તો ધારો કે બે ધન સંખ્યાઓ x અને y છે, બરાબર. અહીં x અને y નો સરવાળો કેટલો આપેલો છે? 15 આપેલ છે. માટે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 15 મળે, બરાબર. આની ઉપરથી આપણે y ની કિંમત મળે તો y ઇઝ ઇક્વલ ટુ 15 માઇનસ x મળશે, બરાબર. ચલો હવે તો કે બીજું શું આપેલું છે? તો કે અહીં બે ધન સંખ્યાના વર્ગનો સરવાળો, અહીં બે ધન સંખ્યાઓના વર્ગોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ y² મળે. આ જે મળ્યું ને એ આપણું f ઓફ x મળ્યું, બરાબર. શું કીધું છે? આ જે બે વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય એટલે કે આપણે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ y² એ આપણું f ઓફ x થયું, એ આપણું ન્યૂનતમ બનવું જોઈએ, બરાબર. હવે એ ન્યૂનતમ બનાવવું હોય તો આપણે શું કરવું પડે? f ડેશ x મેળવવું પડે, f ડબલ ડેશ x મેળવવું પડે, f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લેવું પડે. f એ જે કિંમત મળશે x અને y ની, બરાબર, એ વળી પાછી f ડબલ ડેશ x ની અંદર મૂકવાની અને વળી પાછું આપણે બતાવવાનું કે એ નેગેટિવ મળે છે. જો f ડબલ ડેશ x નેગેટિવ મળતું હોય તો જ આપને ન્યૂનતમ કિંમત મળે, બરાબર. એવું દર્શાવવાનું અને પછી એને સોલ્વ કરશું એટલે આપણો જવાબ આવશે x અને y જે કિંમત મળશે, બરાબર. ચલો તો હવે આને આપણે f ઓફ x કહીએ. તો f ઓફ x ઇઝ ઇક્વલ ટુ, ચલો આને આપણે x માં લખવું હોય તો x² અને y². ચલો આની ઉપરથી આપણે આ જે આપેલું સમીકરણ એની ઉપરથી હું આમ લખી શકું 15 માઇનસ x હોલ સ્ક્વેર થાય. ચલો શું થશે? x² 15 નો વર્ગ 225 માઇનસ 2x પ્લસ x² થાય આવી રીતનું. ચલો આની ઉપરથી શું થશે? તો કે 2x² માઇનસ 2x પ્લસ 225 થાય આવી રીતનું. ચલો ના 15 દૂને 30 થશે ને, 15 દૂને 30x પ્લસ x². ક્લિયર? તો અહીંયા શું થશે? 30x. ચલો કોમન કાંઈ નીકળે છે નહીં. આ આપણે મળ્યું f ઓફ x. ચલો આની ઉપરથી આપણે f ડેશ x મેળવીએ તો શું મળશે? 2 દૂને 4x માઇનસ 30, બરાબર ને, અને 225 નું થશે 0. ચલો હવે એના પછી આપણે જોઈએ તો શું કરશું? f ડબલ ડેશ x મેળવીએ તો આની ઉપરથી આપણે f ડબલ ડેશ x શું મળશે? તો કે ઇઝ ઇક્વલ ટુ 4x નું થશે 4 અને 30 નું થશે 0. એટલે કે f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ શું મળ્યું? 4.
ચલો હવે મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવવી હોય તો આપણે શું કરીએ છીએ, એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ છીએ, બરાબર. હવે મહત્તમ કે ન્યૂનતમ કિંમતો માટે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. ચલો એફ ડેશ એક્સ આપણે શું મળ્યું છે, એફ ડેશ એક્સ આ મળ્યું છે 4x - 30. તો અહીંયા મૂકશું 4x - 50 ઇઝ ઇક્વલ ટુ 0. તો 4x ઇઝ ઇક્વલ ટુ 50 થાય. તો x ઇઝ ઇક્વલ ટુ 50/4 મળે, બરાબર. ચલો હવે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ -4x - 30 આપેલું છે, આપણે 50 લીધેલા છે. અહીંયા શું છે 4x - 30, 4x - 30, 4x - 30. તો હજી આ થશે 15/2 મળશે. x ઇઝ ઇક્વલ ટુ, ચલો આ જે કિંમત છે એ આપણે એફ ડબલ ડેશ એક્સની અંદર મૂકીએ. તો અહીં એફ ડબલ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, શું મળ્યું હતું, ખાલી 4 જ મળ્યું હતું ને, ઇઝ ઇક્વલ ટુ 4. માટે એફ ડબલ ડેશ એક્સ એની જગ્યાએ 15/2 મૂકીએ તો આપણે શું મળશે, 4 જ મળશે, જે કેવું છે, પોઝિટિવ. માટે x ઇઝ ઇક્વલ ટુ 15/2 આગળ વિધેય કેવું, ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે, બરાબર ને. કારણ કે આ કેવું મળ્યું આપણને, પોઝિટિવ મળે તો જે વિધેય છે એ કેવું ન્યૂનતમ મૂલ્ય ધરાવતું હોય. ક્લિયર. ચલો હવે કિંમત મેળવવાની બાકી રહી. x ઇઝ ઇક્વલ ટુ 15/2 મળ્યા. તો હવે y શું મળશે, તો કે જે આપણે ખ્યાલ છે કે અહીં x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા કીધા હતા આપણે, 2નો સરવાળો 15. તો માટે 15/2 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 15 થાય, બરાબર. તો y ઇઝ ઇક્વલ ટુ 15 - 15/2 મળે. 15 × 2 = 30 - 15 એટલે કે 15/2. તો y પણ આપણે શું મળશે, 15/2. ક્લિયર. તો હવે તો x ઇઝ ઇક્વલ ટુ 15 અને y ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ 15/2 અને y ઇઝ ઇક્વલ ટુ 15/2 લઈએ ત્યારે તેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય. માટે x ઇઝ ઇક્વલ ટુ 15/2 તથા y ઇઝ ઇક્વલ ટુ 15/2 હોય ત્યારે તેમના વર્ગોનો સરવાળો કેવો થશે, ન્યૂનતમ હોય, બરાબર છે. ચલો એકદમ સિમ્પલ જ દાખલો છે, ખાલી આપણે એફ ઓફ એક્સ મેળવતા આવડવું જોઈએ. શું કીધું હતું, એક વખત જોઈ લઈએ વળી પાછું. તો કે જેમનો સરવાળો 15 હોય, બરાબર, તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય એવી બે ધન સંખ્યાઓ. તો ધારી લઈએ કે ધારો બે ધન સંખ્યા x અને બીજી કઈ છે, y છે. એવી એમનો સરવાળો તો આપણે 15 આપી દીધેલો છે, બરાબર. એમના વર્ગોનો સરવાળો કેટલો કીધો છે આપણે, ન્યૂનતમ મળે. એટલે કે આ શું થશે, આપણું એફ ઓફ એક્સ થશે, બરાબર. હવે y એટલે કે આની ઉપરથી આપણે y ની કિંમત મળે, બરાબર ને. એનું આપણે એફ ડેશ એક્સ મેળવીએ, એફ ડબલ ડેશ એક્સ મેળવીએ. ક્લિયર. ચલો હવે સ્વાધ્યાય 6.5 ની અંદર જુઓ દાખલા નંબર 13, 14, 15,
16 બરાબર ને. દાખલા નંબર 13, 14, 15 અને 16 એ આના જેવા જ છે. તો આપણે પહેલાં એક કામ કરીએ. આપણે સ્વાધ્યાય 6.5ના દાખલા નંબર 13, 14, 15, 16 આપણે કરી લઈએ, પછી આપણે આગળ સમ જોઈશું. તો જોઈએ અત્યારે સ્વાધ્યાય 6.5નો સ્વાધ્યાય 6.5નો દાખલા નંબર 12. બાર નહીં પણ 13, સોરી, દાખલા નંબર 13. જેમનો સરવાળો 24 હોય, જેમનો સરવાળો 24 હોય અને ગુણાકાર મહત્તમ હોય, ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યા, એવી બે ધન સંખ્યાઓ શોધો. ચલો હવે કે જેમનો સરવાળો 24 હોય અને ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યા આપણે મેળવવાની છે. તો જોઈએ તો કે ધારો કે બે ધન સંખ્યા x અને y છે. અહીં શું કીધું છે? બે ધન સંખ્યાનો સરવાળો, અહીં બે ધન સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે? 24 આપેલ છે. માટે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 24 મળે. માટે ચલો y ઇઝ ઇક્વલ ટુ 24 માઇનસ x આપણે લઈ શકીએ. ક્લિયર? ચલો હવે શું કીધું છે કે અહીં બે સંખ્યાનો ગુણાકાર મહત્તમ હોય એટલે એ આપણું શું થશે? f ઓફ x. અહીં બે ધન સંખ્યાનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? જો વર્ક કે એવું કંઈ કીધું નથી એટલે કે એક્સ વાય મળે આપણે, બરાબર ને. બે સંખ્યાઓનો ગુણાકાર આપણે મહત્તમ થાય એવું લેવાનું છે. એટલે શું થશે? એક્સ ઇન્ટુ વાય. ચલો હવે એક્સ અને વાયની કિંમત શું છે? તો કે 24 માઇનસ એક્સ. આ શું થયું? આપણું એફ ઓફ એક્સ થયું, બરાબર. તો આની ઉપરથી આપણે એફ ડેશ એક્સ મળે. એફ ડેશ એક્સ શું મળશે? તો કે 24 માઇનસ એક્સ સ્ક્વેર. આ ખાલી એફ ઓફ એક્સ છે. એફ ડેશ એક્સ હવે મળશે શું થશે? -2x. ક્લિયર? ચલો ક્યાંક મિસ્ટેક હોય એવું થોડુંક લાગે છે. તો કે અહીંયા આવશે 24x, બરાબર ને. 24x માઇનસ એક્સ સ્ક્વેર થાય. તો એનું એફ ડેશ એક્સ આપણે મેળવીએ તો શું મળશે? -24 અને -2x થશે. ક્લિયર? ચલો હવે આનું આપણે એફ ડબલ ડેશ એક્સ મેળવીએ તો મળશે -2.
કેવું છે તો કે નેગેટિવ છે, 0 કરતાં નાનું છે. તો આની ઉપરથી આપણે ખબર પડે કે કેવી કિંમત મળશે, મહત્તમ કિંમત મળશે. આપણે કેવી જ મેળવવાની છે, મહત્તમ. બરાબર. માટે હવે આપણે મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે મહત્તમ તથા ન્યૂનતમ કિંમતો માટે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો f ડેશ x શું છે, 24 માઇનસ 2x. તો 24 માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો 24 2x ઇઝ ઇક્વલ ટુ 24 મળશે. માટે x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે, 12 મળશે. બરાબર. તો ચાલો x ઇઝ ઇક્વલ ટુ 12 આપણે કોનામાં મૂકશું તો કે f ડબલ ડેશ x, f ડબલ ડેશ x શું મળેલું છે આપણે, f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ -2. તો f ડબલ ડેશ 12 ઇઝ ઇક્વલ ટુ પણ -2 જ મળે. બરાબર. તો આનો મિનિંગ શું થશે, એ કેવું છે, 0 કરતાં નાનું. માટે x ઇઝ ઇક્વલ ટુ 12 માટે વિધેય f ઓફ x કેવું મળશે, મહત્તમ. ચલો હવે f ઓફ x શું આપેલું છે તો કે અહીં f ઓફ x ઇઝ ઇક્વલ ટુ નહીં, f ઓફ x નહીં પણ શું હતું, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ હતું કે શું હતું, બેનો સરવાળો કીધો. બેનો સરવાળો કેટલો કીધો છે, 24. તો x પ્લસ વાયની અંદર કિંમત મૂકવાની થાય. તો આપણે કહી શકીએ બે સંખ્યાઓનો ગુણાકાર મહત્તમ હોય ત્યારે x ઇઝ ઇક્વલ ટુ 12 તથા y ઇઝ ઇક્વલ ટુ શું હતું, 24 માઇનસ x હતું ને, 24 માઇનસ x એટલે કે શું થશે, 24 માઇનસ 12 એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 12. બરાબર. માટે માંગેલ સંખ્યા ઓ 12 તથા 12 છે. x અને y શું મળે છે, 12. બરાબર. ક્લિયર. ચલો હવે એના પછી દાખલા નંબર 15 છે, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે દાખલા નંબર 15, 14 નંબરનો બાકી છે ને, એટલે કે 14, 15 અને 16 જોઈશું. ઓકે. 17મો કંઈક અલગ છે, એટલે 3 દાખલા આના જેવા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ઓકે. બાય બાય. થેન્ક યુ એવરીવન.